BBA સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલની ચર્ચા કરી હતી, એક એક્ઝામ્પલ જે છે જોયો તો. આજે આપણે આગળ વાત કરીએ સેમ્પલ સ્પેસ ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ જે છે કે વોટ ઇઝ સેમ્પલ સ્પેસ. આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે વાત કરી ગયા છે કે રેન્ડમ એક્સપેરિમેન્ટ અને સેમ્પલ સ્પેસ. રેન્ડમ એક્સપેરિમેન્ટ કોને કહેવાય? તો કે an experiment which all outcomes are known but which outcomes are not known, or after the experiment we know the which outcomes comes, so it is called random experiment. રેન્ડમ એક્સપેરિમેન્ટ એટલે શું? તો કે એવો પ્રયોગ કે જેના તમામ પરિણામ જે છે એ પહેલેથી જાણીતા હોય પણ કયું પરિણામ મળશે એ એક્સપેરિમેન્ટ પૂરો થાય પછી જ ખ્યાલ પડે, એને આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ કીધું હતું. દાખલા તરીકે સિક્કાને ઉછાળવાનો પ્રયોગ છે અથવા તો પાસાને ફેંકવાનો પ્રયોગ છે. સિક્કાને ઉછાળીએ તો આપણને ખ્યાલ હોય કે પહેલાં હેડ મળશે અથવા તો ટેલ મળશે, બેમાંથી એક મળશે, પણ કયું પરિણામ મળશે ક્યારે ખ્યાલ પડે? તો કે જ્યારે પ્રયોગ સંપન્ન થાય ત્યારે. આવી જ રીતે જો ક્યુબિક ડાયસ એટલે પાસાને ફેંકવામાં આવે તો આપણને ખ્યાલ છે કે 1 થી 6 સુધીમાં કોઈ પણ ક્રમાંક મળે, પણ કયો ક્રમાંક મળશે એ ક્યારે ખ્યાલ પડે? તો કે જ્યારે પ્રયોગ સંપન્ન થાય ત્યારે. તો આપણે આને રેન્ડમ એક્સપેરિમેન્ટ કીધો હતો. અને સેમ્પલ સ્પેસ એટલે શું? તો કે ઓલ આઉટકમ્સ, ધ સેટ ઓફ ઓલ આઉટકમ્સ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ ઇઝ કોલ્ડ સેમ્પલ સ્પેસ. ધ સેટ ઓફ, આની ડેફિનેશન પણ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા છે. ધ સેટ ઓફ ઓલ આઉટકમ્સ ઓફ random experiment is called sample space. So suppose one experiment, એક સિક્કાને ઉછાળવામાં આવે તો એના માટે નિર્દેશાવકાશ જેને આપણે સેમ્પલ સ્પેસ એસ કહીએ એના બે પરિણામ મળે. કયા કયા? તો કે એચ અને ટી. આ આપણને ખ્યાલ છે. હવે આપણે એક કાર્ટેશિયન પ્રોડક્ટની વાત કરી દઈએ. કાર્ટેશિયન પ્રોડક્ટ કેવી રીતે મેળવાય? એક્ઝામ્પલમાં આ વાત જે છે જરૂરી છે એટલા માટે સાઈડમાં આપણે વાત કરી દઈએ કે કાર્ટેશિયન પ્રોડક્ટ. કાર્ટેશિયન પ્રોડક્ટ કહીએ અથવા તો એને ક્રોસ મલ્ટિફિકેશન, ક્રોસ ગુણાકાર જેને કહેવાય. સપોઝ સેટ એ ઇઝ ઇક્વલ ટુ એ એન્ડ બી. સેટ એની અંદર બે સભ્યો છે. કયા કયા? એ અને બી. સેકન્ડ, બી ઇઝ ઇક્વલ ટુ સપોઝ 1 2. સો નાવ કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ એ એન્ડ બી ઇઝ ડિનોટેડ બાય એ ક્રોસ બી. કે એ ક્રોસ બી શું થાય? તો એ ક્રોસ બી એટલે તમારે આમાંથી જોડી બનાવવાની છે. પેર, ફર્સ્ટ એલિમેન્ટ જે છે એમાંથી આવે અને સેકન્ડ એલિમેન્ટ જે છે એ બીમાંથી આવે, આ પ્રકારની જોડ. તો જો અહીંયા એની સાથે આવશે પહેલાં 1 એટલે ફર્સ્ટ પેર આવશે A1, સેકન્ડ પેર આવશે એની સાથે 2 એટલે કે A2, થર્ડ પેર આવશે હવે બી તો બીની સાથે 1 એટલે B1 અને લાસ્ટ ફોર્થ પેર આવશે B2. તો આ જે છે એ અને બીનો કાર્ટેશિયન પ્રોડક્ટ છે. કાર્ટેશિયન પ્રોડક્ટ ઓફ એ એન્ડ બી, એ ક્રોસ બી. જો આ જ પ્રમાણે બી ક્રોસ એ કીધું હોય, બી ક્રોસ એ, સો બી ક્રોસ એ, બી ઇઝ ઇક્વલ ટુ 1 2 ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ એ બી. સો નાવ બી ક્રોસ એ. Now first element is in B and second element is in A. So now pair 1A, second pair 1B, 1 ની સાથે A પછી 1 ની સાથે B. Now 2A, so third pair is 2A and fourth and last pair is 2B. તો આ રીતે કાર્ટેશિયન પ્રોડક્ટ જે છે એ મેળવાય. હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે સપોઝ
A is equal to, suppose A is equal to x, y and z. A is equal to x, y, z. Now A cross A. What is A cross A? A નો A સાથે કાર્ટેશિયન પ્રોડક્ટ. So A is equal to x, y, z cross. What is A? A is equal to x, y, z. It means that x, y, z cross x, y, z. So x, y, z cross x, y, z is equal to first pair x, 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 x. Second pair x, y. Second pair x, y. And third pair x, z. X, 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 y and x, z. Next now y, y, x. હવે અહીંથી y ની સાથે પેર લઈએ. So y, x. Now y, 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 z. એટલે y ની સાથે ત્રણે આવી ગયા. y, x, y, y and y, z. એટલે y ની વાત પૂરી. હવે z. So z, x, z, y and last z, z. So it's the Cartesian product of A and A cross A. A ની અંદર 3 એલિમેન્ટ હતા. A cross A ની અંદર 3 ગુણ્યા 3 એટલે કુલ 9 એલિમેન્ટ મળે. 1 2 3 4 5 6 7 8 9. તો આ રીતે કાર્ટેશિયન પ્રોડક્ટ મેળવાય. કોઈ પણ માટે કાર્ટેશિયન પ્રોડક્ટ મેળવવો હોય તો આ જે છે એની પેર બનાવવાની. તો આપણે એક્ઝામ્પલમાં સેમ્પલ સ્પેસ ફાઇન્ડ કરવાના શરૂઆતમાં થોડાક એક્ઝામ્પલ છે એની વાત કરીએ તો એની અંદર કાર્ટેશિયન પ્રોડક્ટ છે એનો ઉપયોગ આવશે. એક્ઝામ્પલ નંબર 1. Write sample space of random experiment tossing 3 unbiased coins together. 3 unbiased coin, 3 જે સિક્કા છે એને ટુગેધર એટલે સાથે ઉછાળવામાં આવે છે. તો એનો નિર્દેશાવકાશ શું થાય અથવા તો એનો સેમ્પલ સ્પેસ શું થાય કે રાઇટ ધ સેમ્પલ સ્પેસ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ ઓફ tossing 3 unbiased coin together. So suppose head is equal to h and tail is equal to t, then sample space of 3 unbiased coin together. સો 3 સિક્કાને ઉછાળવામાં આવે તો પહેલા સિક્કાની અંદર શું મળે તો કે હેડ અથવા ટેલ. સો એચ ઓર ટી. ઇને સેકન્ડ કોઈનની અંદર પણ શું મળશે તો કે એચ ઓર ટી. થર્ડ કોઈનની અંદર પણ મળશે એચ ઓર ટી. નાવ એચ ટી ક્રોસ પ્રોડક્ટ ઓફ ધીસ, આનો ક્રોસ પ્રોડક્ટ કે આપણે ટુગેધર કીધું એકસાથે એટલે આપણે પરિણામ લેવા છે તો આનો ક્રોસ પ્રોડક્ટ. હમણાં જ આપણે સાઈડમાં વાત કરી ક્રોસ પ્રોડક્ટની. તો પહેલાં 3 છે તો આપણે પહેલાં આ 2ની વાત કરીએ કે આનો ક્રોસ પ્રોડક્ટ લઈ લઈએ. એચ ટી ક્રોસ એચ ટી. તો અહીંયાથી જોડ બનાવીશું. ફર્સ્ટ એચ એચ. ખરેખર આ જોડ છે ને આ રીતે લખાય એચ. પણ આપણે શોર્ટમાં આને આ રીતે પણ લખી શકીએ એચ. સો ફર્સ્ટ એચ. સેકન્ડ એચ ટી. નાવ ટી એન્ડ ટી. તો અહીંયાથી આ 4 જોડ બનશે આ બે માટે એચ ટી એચ એન્ડ ટી. 4 પેર
क्रॉस हजी आ तो बाकी है एच टी, तो एच टी क्रॉस एच टी क्रॉस एच टी एमांथी आपणे आ वात करी दीधी, एच टी क्रॉस एच टी मेळवी लीधुं। हवे आ जे आंसर मेळ्यो एने आपणे फरीथी एच टी साथे क्रॉस लेवो छे, तो अहींया 4 एलिमेंट छे, अहींया 2 छे। फर्स्ट एच एच एनी साथे एच, सो एच एच एच। सेकंड एच एच नी साथे टी, सो एच एच टी। नेक्स्ट एच टी एच, एच टी एच, एच टी टी, सो एच टी टी। नाउ टी एच एच, सो टी एच एच, टी एच टी, सो टी एच टी। And lastly TTH, so TTH and TTT, so triple T. So the sample space of 3 unbiased coin are together, then HHH, HHT, HTH, HTT, THH, THT, TTH and triple T. And meaning of this 8 outcomes 1, 2, 3, 4, 5, 6, 7 and 8. And here 2 into 2 is 4. 4 into 2. 4 into 2 means 8. So 8 outcomes, and meaning of this, suppose first H, it means that first coin head, second head and third is also head. What is HST? First and second coin decide to head and third coin tail. Suppose THT, meaning of THT is first coin head, first tail, second head and third tail. Triple T means coin 1, 2 and 3 tail, કે પ્રથમ બીજા અને ત્રીજા ત્રણેય સિક્કા ઉપર શું મળે છે તો કે ટેલ। તો આ જે છે એ સેમ્પલ સ્પેસ છે 3 સિક્કાને ઉછાળવાનું। સેકન્ડ એક્ઝામ્પલ નંબર 2, રાઇટ ધ સેમ્પલ સ્પેસ ઓફ 2 બેલેન્સ ડાયસ થ્રોઈંગ સાયમલ્ટેનિયસલી। 2 ડાયસ, 2 સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો એનો નિર્દેશાવકાશ લખવાનો છે। સો sample space of right sample space of 2 cubic dice. We know that dice shown the number 1, 2, 3, 4, 5, 6. So dice 1, dice number 1, 1, 2, 3, 4, 5, 6 પહેલા પાસા ઉપર આમાંથી કોઈ પણ ક્રમાંક મળશે 1 થી 6. એન્ડ ઓલ્સો સેકન્ડ ડાયસ એમાં પણ શું થશે 1, 2, 3, 4, 5, 6. So now sample space of first dice 6 outcomes, also second dice 6 outcomes, sample space of 2 cubic dice and total number of પરિણામ। જો અહીંયા આપણે ટોટલ નંબર લખવા હોય પરિણામ જે છે કુલ પરિણામ કેટલા મળશે એની વાત કરવી હોય તો પહેલાની અંદર 6 પરિણામ છે, બીજામાં કેટલા છે 6, તો કુલ પરિણામ કેટલા થાય તો કે 6 ગુણ્યા 6 કેવી રીતે અહીંયા 2 2 અને 2 એટલે 2 2 4 અને 4 2 8 એ જ પ્રમાણે અહીંયા n of s એવું લખી શકાય n of s is equal to 6 into 6 and 6 into 6 means 36, 6 into 6, so total outcomes 36. So in a sample space outcomes of this
sample space S is equal to first cubic dice 1 2 3 4 5 6 cross 1 2 3 4 5 6. So S is equal to કુલ 36 પરિણામ મળશે. અહીંથી જોડી બનાવીએ તો 1 1. So first pair 1 1. Now 1 2 1 3 1 4 1 5 1 6. આ 1 ની સાથેના તમામ પરિણામ આવી ગયા. 1 1 2 1 6. Now second element is 2. So 2 1 2 2 2 3 2 4 2 5 2 6. 2 ની સાથેના તમામ પરિણામ આવી ગયા. હવે 3. So 3 3 1 3 2 3 3 3 4 3 5 and 3 6. Next 4. So 4 1 4 2 4 3 4 4 4 5 and 4 6. નેક્સ્ટ આ જ પ્રમાણે હવે આવશે કોની વાત? 5ની વાત. હું અહીંયા લખું સાઈડમાં. સો 5 1 5 2 5 3 5 4 5 5 and last 5 6 and last 6. So 6 1 6 2 6 3 6 4 6 5 and 6 6. So it's the sample space of the random experiment of 2 cubic dice are thrown and total 36 outcomes 1 2 3 4 5 6 6 and this 6 second 6 third 6 4 6 5 and 6 6 times 6 outcomes. It means that 6 into 6 is 36. So total number of outcomes is 36. Next example number 3. Write the sample space of random experiment throwing a cubic balanced dice thrice. પાસાને 3 વખત ફેંકવામાં આવે તો એનો સેમ્પલ સ્પેસ લખો. સો cubic dice are thrown thrice. It means that first time 1 2 3 4 5 6 cross. Second time S is equal to sample space S is equal to second time 1 2 3 4 5 6 cross. Third time it means that third time 1 2 3 4 5 6. So total number of outcomes n of S is equal to first time 6 outcome, second time also 6 cross, third time also 6. So 6 into 6 36, 36 into 6 so 216. ટોટલ આઉટકમ્સ જે છે અહીંયા 216 મળશે. તો અહીંયા આપણે લખતા નથી, ટોટલ આઉટકમ્સ લખીએ તો બહુ વધારે થાય એની યાદી, પણ ડાયરેક્ટ આવું લખી શકાય. સો એસ ઇઝ ઇક્વલ ટુ ધેરફોર એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય એન્ડ ઝેડ ટ્રિપલેટ મળશે. ફર્સ્ટ એલિમેન્ટ ઇન કમ્સ ટુ first cubic dice 1 to 6, second element is also 1 to 6 and third element is also 1 to 6. So x y z, where x y and z is any number of 1 to 6 and x y z belongs to n. કે x y z અહીંયા શું છે તો કે 1 થી લઈ અને 6 સુધીના કોઈ પણ નંબર, 1 થી લઈ અને 6 સુધીના
कोईपण नंबर है। सो इट्स दी एग्जाम्पल नंबर 3। नेक्स्ट एग्जाम्पल नंबर 4, राइट द सैम्पल स्पेस ऑफ एन अनबायस्ड कॉइन एंड डायस टॉस्ड टुगेदर। वन अनबायस्ड कॉइन एंड क्यूबिक डायस आर थ्रोन टुगेदर। एक सिक्का ने अने समतोल पासा ने एक साथ फेंकवामां आवे तो एनो सैम्पल स्पेस। सो हियर S1, सपोज सैम्पल स्पेस S1 unbiased coin. So this experiment, 2 outcomes H and T. Second, S2 cubic dice are thrown, then 1 2 3 4 5 6 outcomes. So total number of outcomes n of S is equal to these 2 outcomes into these 6 outcomes. 2 into 6 means 12 outcomes. So now sample space S is equal to H T cross 1 2 3 4 5 6 HT cross 1 2 3 4 5 6। હવે અહીંયા આપણે પેર બનાવીશું। So therefore S is equal to first H1, so first pair is H1, second H2, so H2, next H3, H4, H5, H6, next T1, so T1, T2, T3, T4, T5 and last T6. So total outcomes 12 outcomes 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કે આ પ્રમાણે કુલ જે છે 12 પરિણામ મળશે કે એક ક્યુબિક ડાઇસ અને એક કોઈન એને જો ઉછાળવામાં આવે તો એનો સેમ્પલ સ્પેસ જે છે આ પ્રમાણે મળશે। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5, એક્ઝામ્પલ નંબર 5, there are 4 red and 3 green balls in a box. In a box, 4 red and 3 green. It means that અહીંયા એવું કીધું છે કે એક બોક્સની અંદર 4 રેડ બોલ છે। 1 2 3 4 એન્ડ 3 ગ્રીન બોલ, 3 જે છે એ ગ્રીન બોલ છે। It means that total number of ball 4 red and 3 green. So total number of balls 4 plus 3, it means 7. Now question, one ball is drawn at random from it, find the probability of the ball is red. वन बॉल जो है एक बॉल आनी अंदर थी रेन्डमली पसंद करवामां आवे छे तो ये बॉल जो है रेड होय एनी संभावना केटली। सो सपोज इवेंट ए कही दઈએ આપણે ને
let event A getting ball red કે જે બોલ મળશે અહીંથી એ કેવો હોય તો કે ગેટિંગ બોલ એ રેડ બોલ કે અહીંયા જે દડો પસંદ કરવામાં આવે કેવો હોય તો કે લાલ રંગનો હોય. સો ઇટ્સ ધી ઇવેન્ટ એ. ધેન P of A means probability of A. Probability of A, it means number of outcomes. Number of formula આ પ્રમાણે છે કે number of outcomes with favorable to A. ફેવરેબલ ટુ એ એટલે એને અનુકૂળ પરિણામની સંખ્યા, ઇવેન્ટ એને અનુકૂળ ટોટલ પરિણામની સંખ્યા અપન નંબર ઓફ ટોટલ આઉટકમ્સ. નંબર ઓફ ટોટલ આઉટકમ્સ. સો ધેરફોર P of A is equal to number of outcomes with favorable to A. What is A? A means getting a રેડ બોલ. રેડ બોલ જે છે કેટલા છે આની અંદર તો કે રેડ બોલ છે કેટલા છે તો કે 4. સો 4 અપન ટોટલ નંબર ઓફ આઉટકમ્સ. ટોટલ બોલ કેટલા છે તો કે 4 + 3 ટોટલ છે 7. સો પ્રોબેબિલિટી ઓફ ધ રેડ બોલ ઇઝ 4/7 કે એક રેન્ડમલી બોલ પસંદ કરવામાં આવે તો એમાં રેડ બોલ હોવાની સંભાવના પ્રોબેબિલિટી કેટલી થાય તો કે 4/7. સેમ ક્વેશ્ચન જો ગ્રીન બોલ માટે હોય એ ગેટિંગ એ બોલ ઇઝ ગ્રીન બોલ, સો એની પ્રોબેબિલિટી કેટલી થાય તો કે 3/7 કારણ કે ગ્રીન બોલ કેટલા છે તો કે 3. સો ઇટ્સ ધી એક્ઝામ્પલ નંબર 5. તો આજે જે આપણે વાત કરીએ માત્ર સેમ્પલ સ્પેસ પૂરતા એક્ઝામ્પલની છે, એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી આ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ જે એક ઇમ્પોર્ટન્ટ છે આપણે આગળ પણ વાત કરી હતી. એક્ઝામ્પલ આની આગળના લેક્ચરમાં જે કરાવ્યા એ પ્રકારના એક્ઝામ્પલ છે એ પૂછાય છે. આ મોટે ભાગે ક્યારેક નાના ક્વેશ્ચનમાં પૂછી શકાય, બાકી પૂછાતું નથી. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું. થેન્ક યુ.